જુઓ, સાંભળો નેટ એક્ઝામ વિશે અને સ્લેટ એક્ઝામ વિશે. સૌથી પહેલા નેટ એક્ઝામમાં કરપ્શન ક્યારથી ચાલુ થયું મને કહો. નેટ એક્ઝામની અંદર સૌથી પહેલા ભ્રષ્ટાચાર ક્યારથી ચાલુ થયો? તો જ્યારથી નેટની એક્ઝામમાં માત્ર ને માત્ર એમસીક્યુ પૂછવાના શરૂ થયા, વૈકલ્પિક પ્રશ્નો પૂછવાના શરૂ થયા ને ત્યારથી નેટની એક્ઝામમાં ભ્રષ્ટાચાર ચાલુ થયો. કારણ કે ડિસ્ક્રિપ્ટિવ કાઢી નાખ્યું, અને ડિસ્ક્રિપ્ટિવ કાઢી નાખ્યું એટલે શું થયું? વિદ્યાર્થીઓએ જે લખવાનું હતું એ લખવાનું બંધ થયું, ડિસ્ક્રિપ્ટિવ લખાણ બંધ થયું. રહ્યા માત્ર એમસીક્યુ પ્રશ્નો. એમસીક્યુમાં શું કરવાનું હોય? માત્ર ટીક કરવાના હોય. એનો મતલબ એ થયો છે કે એમસીક્યુની અંદર સેટિંગ થઈ શકે. એટલે નેટની એક્ઝામની અંદર એમસીક્યુ માત્ર ન હોવા જોઈએ, ડિસ્ક્રિપ્ટિવ ફરજિયાતપણે નેટની એક્ઝામમાં હોવું જોઈએ. નેટવાળાએ તો બહુ મહાભયંકર ભૂલ કરી ડિસ્ક્રિપ્ટિવ કાઢીને, અને એવી ને એવી ભૂલ કોણે કરી છે? સ્લેટની એક્ઝામ વાળાએ પણ એ જ ભૂલ કરી. નેટનું સીધું જ અનુકરણ કર્યું સ્લેટની એક્ઝામમાં, અને સ્લેટની એક્ઝામની અંદર પણ એ લોકોએ ડિસ્ક્રિપ્ટિવ કાઢી નાખ્યા. સ્લેટની પરીક્ષા તો કૌભાંડો માટે ને ભ્રષ્ટાચાર માટે જાણીતી જ છે. કઈ રીતે એ લોકોએ પાસ કર્યા? જ્યારે 1 કે 2 વિદ્યાર્થીઓ પાસ નતા થતા ત્યારે 90 વિદ્યાર્થીઓને પાસ કર્યા, 90 સ્ટુડન્ટને પાસ કર્યા. એટલે સ્લેટની એક્ઝામની અંદર પણ એવું થયું કે ડિસ્ક્રિપ્ટિવ કાઢ્યું એટલે માત્ર ટીક કરવાના રહ્યા. એટલે ગમે તેવો ગાંડો માણસ પણ જો ટીક કરી નાખે તો જો લક હોય એના, લક બાય ચાન્સ પાસ થઈ જાય. એમસીક્યુ નો મતલબ શું થયો? એમસીક્યુ નો મતલબ થયો લક બાય ચાન્સ તમે ક્વોલિફાઈડ થાવ છો. તમને કંઈ આવડે છે નથી આવડતું એની સાથે કોઈ મતલબ નથી. લક બાય ચાન્સનો મતલબ છે એમસીક્યુ. એમસીક્યુનો મતલબ છે એકદમ થર્ડ ક્લાસ પદ્ધતિ. એટલે એમસીક્યુ રાખો ન રાખો એનો વિરોધ નથી, પણ એમસીક્યુની રિલાયબિલિટી કેટલી? વિદ્યાર્થીએ એમસીક્યુ ટીક કર્યા છે એ એના નોલેજને આધારે કર્યા છે કે એને આકસ્મિક રીતે એમ જ કરી દીધા છે? એટલે આ જાણવું હોય તો એને ડિસ્ક્રિપ્ટિવ કરાવવું પડે. ડિસ્ક્રિપ્ટિવની અંદર એ પાસ થાય, એમસીક્યુમાં પાસ થાય. એનો મતલબ એ થયો કે વિદ્યાર્થીએ એમસીક્યુ જે પાસ કર્યા છે એ વેલિડ પણ છે અને રિલાયેબલ પણ છે. હાલ આપણે એમસીક્યુની રિલાયબિલિટી ચકાસી શકતા નથી. રિલાયબિલિટી ચકાસી શકીએ છીએ આપણે એમસીક્યુની કોઈ રિલાયબિલિટી આપણે ચકાસી શકતા નથી, કારણ કે માત્ર ટીક કરીને પાસ થાય છે. બીજી વસ્તુ એ છે કે એમસીક્યુના જે ક્વેશ્ચન પેપર છે એ લીક થઈ શકે. એમસીક્યુના જે ક્વેશ્ચન પેપર છે એ આન્સર કીના આધારે એના જવાબ આપી શકાય. એમસીક્યુ ક્વેશ્ચન છે એમાં ટોટલી ભ્રષ્ટાચાર થઈ શકે. 100% ભ્રષ્ટાચાર એમસીક્યુમાં થઈ શકે. ડિસ્ક્રિપ્ટિવમાં થઈ શકે? ડિસ્ક્રિપ્ટિવમાં ના થઈ શકે. પોસિબલ નથી કે ડિસ્ક્રિપ્ટિવની અંદર આપણે કોઈ પણ પ્રકારનું ખોટું કાંઈ કરી શકીએ. એ પોસિબલ નથી. એટલે ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન પેપર રાખવા જોઈએ. નેટની પરીક્ષામાં પણ રાખવા જોઈએ અને સ્લેટની પરીક્ષામાં પણ રાખવા જોઈએ. પણ આ બધી વસ્તુ ખતમ થઈ ગઈ. બરાબર? નેટની પરીક્ષાની પથારી ફેરવી નાખી એમસીક્યુ માત્ર રાખીને. સ્લેટની પરીક્ષાની પથારી ફેરવી નાખી માત્ર એમસીક્યુ ક્વેશ્ચન રાખીને. એટલે પરીક્ષાની અંદર માત્ર ને માત્ર જે એમસીક્યુ રાખવામાં આવ્યા છે ને એમાં શિક્ષણ છે એની ઘોર ખોદાઈ ગઈ. શિક્ષણ છે ખતમ થઈ ગયું. અને આ બધી વસ્તુ બંધ થવી જોઈએ, પણ આ બંધ કરતા જ નથી. શા માટે બંધ નથી કરતા ખબર નહીં. અમને શું એનાથી ફાયદો થાય છે? જેટલા કરપ્ટેડ લોકો છે એ લોકોને ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા ક્યારેય નહીં ગમે. ભ્રષ્ટાચારીઓને ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા ગમવાની જ નથી. એ લોકો ના જ પડશે તો. એટલે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ હોવી જ જોઈએ. નેટ અને સ્લેટ બંનેની અંદર ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ હોવી જ જોઈએ. ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ ગઈ એટલે નેટ અને સ્લેટ તમે પાસ કરી છે તો પણ એનો કોઈ મતલબ નથી. તમે પાસ કરી હોય પણ તમે એમસીક્યુના આધારે કરી છે. એમસીક્યુના આધારે તો કોઈ નાનું છોકરું પણ પાસ કરી દે. આડું અવળું ગમે તેમ ટીક કરી દેશે અને જો એના નસીબમાં હશે લક બાય ચાન્સ પાસ થઈ જાય. એમસીક્યુમાં લક બાય ચાન્સ કોઈ પણ વિદ્યાર્થી પાસ થાય. ડિસ્ક્રિપ્ટિવમાં લક બાય ચાન્સ પાસ ના થાય. લક બાય ચાન્સ ડિસ્ક્રિપ્ટિવમાં ક્યારે ના થાય. નાનું બાળક પણ ટીક કરે અને લક બાય ચાન્સ એ નેટ સ્લેટમાં પાસ થાય. એમસીક્યુ અને બાય ચાન્સ લક બાય ચાન્સ એને જો ટીક કરી દીધા ને સાચા પડ્યા તો
એટલે આ તો બધી કેવી વસ્તુ છે, ટીક કરી દીધા, નસીબમાં હશે તો પાસ થઈ જશું, આવું પણ કહેવાવાળા વિદ્યાર્થીઓ છે. અને એ વિદ્યાર્થીઓ કંઈ ખોટા નથી, આપણે એને ખોટા ન કહી શકીએ કે એ વિદ્યાર્થીઓ ખોટા છે, એમની વાત પણ સાચી છે કે લક હશે તો પાસ થઈ જશું એમ. એટલે એમસીક્યુની જે સિસ્ટમ છે ને, એ સિસ્ટમ તો ખતમ જ કરવાવાળી છે, શિક્ષણને ખતમ કરવાવાળી છે. અને જે નિમણૂક જે એની થાય છે ને, એ નિમણૂકની બધી જ વસ્તુને ખતમ કરવાવાળી છે. ક્યારથી આ બધી એમસીક્યુ સિસ્ટમ આવી અને ડિસ્ક્રિપ્ટિવ સિસ્ટમ આપણે દૂર કરી, આ બધું વિચારવાનો પ્રશ્ન છે, ચિંતનનો પ્રશ્ન છે. પણ આ બધાનો ટાઈમ કોની પાસે છે આ બધી વસ્તુ વિશે વિચારવાનો, કે આપણે ડિસ્ક્રિપ્ટિવ જે છે એ બંધ કરીએ અને આપણે શિક્ષણની શું પથારી ફેરવી નાખી, અને ડિસ્ક્રિપ્ટિવ બંધ કરીને આપણે કેવા બધા નમાલા વિદ્યાર્થીઓ પેદા કર્યા, અને પછી આપણે આપણા યુવા ધનની વાત કરીએ છીએ, અને પછી આપણે આપણા ડેવલપ કન્ટ્રીની વાત કરીએ છીએ. એક જ મ્યાનમાં બે તલવાર ન ક્યારે પણ જાય. એવી જ રીતે માત્ર ને માત્ર એમસીક્યુ જે છે રાખો, તો એના લીધે વિદ્યાર્થીઓનું અધપતન છે, સમાજનું પણ અધપતન છે, વ્યક્તિનું પણ અધપતન છે, ટોટલી અધપતન. આ કાઢવા જ જોઈએ. એમસીક્યુ તમે રાખો એનો વાંધો નથી, પણ ડિસ્ક્રિપ્ટિવ છે, એ ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્ન પેપર હોવું જોઈએ, ફરજિયાતપણે ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્ન પેપર હોવા જોઈએ, આવું મને લાગે છે. આ મારા વિચારો છે, અને સાચા વિચારો છે. આ વિચારો ટોટલી સાચા છે. પણ જે લોકોને ખોટું કરવું છે ને, એને આ વસ્તુ ગમવાની નથી, એ કોઈ પણ હોદ્દા ઉપર હોય, ગમે તે હોય. ઓકે, થેન્ક યુ. ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન ઉપરના મારા થોડા વિચારો હતા. અને નેટ અને સ્લેટની જે હાલત મેં જોઈ, અને નેટ અને સ્લેટ પરીક્ષાની જે હાલત જોઈ, અને શિક્ષણની જે હાલત જોઈ, જે લોકો સ્લેટ પાસ કરે છે એ લોકોને રિસર્ચનો સ્પેલિંગ આવડતો નથી, સંશોધન ગુજરાતીમાં લખતા નથી આવડતું. આવા વિદ્યાર્થીઓ છે, સંશોધન ગુજરાતીમાં લખતા આવડતું નથી. સ્લેટ પાસ વિદ્યાર્થીઓ આવી પથારી ફેરવી નાખી છે આપણે પરીક્ષાઓમાં પાસ કરીને. નાલાયક લોકોને આપણે પાસ કર્યા. એટલે આ બધું કરપ્શન આવ્યું. ક્યારથી આવ્યું તમે શોધો, ક્યારથી આવ્યું. ઓકે, તો ઇન શોર્ટ સારાંશ એ છે, ડિસ્ક્રિપ્ટિવ ફરીવાર દાખલ કરો. નેટ અને સ્લેટની પરીક્ષા બંનેમાં ડિસ્ક્રિપ્ટિવ દાખલ કરો, તો જ આપણને વિદ્યાર્થીઓ સારા મળશે, સારા પ્રોફેસરો મળશે, સારા અધ્યાપકો મળશે. જો આપણે ડિસ્ક્રિપ્ટિવ બંધ કરીશું તો આપણને નહીં અધ્યાપકો સારા મળે, નહીં સારા શિક્ષકો મળે. એટલે ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ હોવી જોઈએ. માત્ર ને માત્ર એમસીક્યુ જે છે એ નુકસાનકારક છે, ફોલ્ટ પેદા કરનારું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે ડિસ્ક્રિપ્ટિવ જે છે એક્ઝામની અંદર વર્ણનાત્મક પ્રશ્નો હોવા જોઈએ. જે રીતે જીપીએસસીની પરીક્ષામાં મેઇન એક્ઝામ છે એમસીક્યુની છે, પણ એમાં જે પ્રિલિમ એક્ઝામ છે એમસીક્યુ છે, અને મેઇન એક્ઝામ ડિસ્ક્રિપ્ટિવ છે. એ જ રીતે આ જે પણ એક્ઝામ લેવામાં આવે છે એ બધી એક્ઝામની અંદર એક ડિસ્ક્રિપ્ટિવ પાર્ટ પણ હોવો જોઈએ. એમસીક્યુની સાથે સાથે ડિસ્ક્રિપ્ટિવ પાર્ટ્સ હોવો જોઈએ, ફરજિયાત હોવો જોઈએ, કમ્પલસરી. ડિસ્ક્રિપ્ટિવ ફરજિયાત છે, એમસીક્યુ ફરજિયાત નથી. હું એમ કહું છું કે એમસીક્યુ કાઢી નાખો, માત્ર ડિસ્ક્રિપ્ટિવ જ રાખો. એટલે આ જે વસ્તુ છે, તમારે કાઢવું હોય તો તમે માત્ર એમસીક્યુ કાઢો, ડિસ્ક્રિપ્ટિવને ના કાઢો. પણ તમે કર્યું ઊંધું, ડિસ્ક્રિપ્ટિવ કાઢી નાખ્યા અને એમસીક્યુ રાખ્યા. કોઈ પણ પ્રકારનો વિચાર નહીં, કોઈ પણ પ્રકારનું કોઈ વિઝન, કોઈ તમારી દૂરદ્રષ્ટિ નથી, વિઝન નથી. કોઈ પણ પ્રકારનું આના શું પરિણામો આવશે, ભયંકર જે પરિણામો સમાજમાં આવશે, ભયંકર પરિણામો દેશ ઉપર આવશે, ભયંકર પરિણામો સ્કૂલોમાં, શાળાઓમાં. આપણે એવા અધ્યાપકો પેદા કર્યા કે જેમને ભણાવતા આવડતું નથી, જેમની પાસે કન્ટેન્ટ જ નથી. અને પૂછો તો કે હું સ્લેટ પાસ છું, પૂછે તો એમ કહે છે કે હું નેટ પાસ છું. એમસીક્યુ વાળી જ્યારે પદ્ધતિ આવી પછીની વાત કરું છું. એમસીક્યુ જ્યારે નહોતું ત્યારે એની ક્વોલિટી હતી. એમસીક્યુ વાળી જ્યારથી સ્લેટ અને નેટ આવી ત્યારથી આપણે એકદમ લાયકાત વિનાના અધ્યાપકો પેદા કરી. આ એમસીક્યુ છે ને ખતમ, દેશમાંથી જવું જોઈએ એમસીક્યુ. અને રાખવું હોય તો સાથે સાથે તમે ડિસ્ક્રિપ્ટિવ પણ રાખો. એમસીક્યુની જોડે સાથે સાથે તમે ડિસ્ક્રિપ્ટિવ પણ રાખો. બરાબર, આટલું બધું મેં સમજાવ્યું છે. હજી સમજી જાજો, સમજો તો સારું, ન સમજો તો પછી તમારી ઉપર ડિપેન્ડન્ટ છે.
તમારી પાસે સત્તા છે, તમારી પાસે ઓથોરિટી છે, ન સમજવું હોય તો પણ કાંઈ વાંધો નથી. ફ્રીડમ ઓફ વિલ ભગવાને બધાને આપેલું જ છે, ફ્રીડમ ઓફ વિલ. અને ફ્રીડમ ઓફ વિલ આપેલું છે એટલે તમે એ ફ્રીડમ વિલનો તમે યુઝ પણ કરી શકો છો, મિસયુઝ પણ કરી શકો છો. ઇટ ડિપેન્ડ ઓન યોર પર્સનાલિટી. તમારું જેવું વ્યક્તિત્વ હશે ને એવા તમે નિર્ણયો લેશો. તમારા નિર્ણયો તમારું વ્યક્તિત્વ છતું કરે છે. અહીંયા વધારે મારે બહુ લેક્ચર નથી આપવો તમને કોઈને, કારણ કે મારું છે ને આ લેક્ચર પૂરો નહીં થાય ને તમને ગમશે નહીં, હું વધારે કહીશ ને તો. ડિસ્ક્રિપ્ટિવ શા માટે નેટ અને સ્લેટમાં જોઈએ મેં ટૂંકમાં કહી દીધું. મને અંદરથી થતું હતું, ફીલ થતું હતું અંદરથી મને, જે આ બધી હાલત શિક્ષણની થાય છે, જે સમાજની, અને જે હરામખોર શિક્ષકો પેદા થાય છે, અધ્યાપકો જે પેદા થાય છે, અંદરથી એમ થાય કે આ બધું યોગ્ય નથી. અને એ પેદા થવાનું કારણ આપણે ડિસ્ક્રિપ્ટિવ કાઢી નાખ્યું સ્લેટ અને નેટમાંથી. ફરી વાર લાવો એને. ઓકે, હવે મારે વધારે નથી કહું, હું સ્ટોપ થઈશ. થેન્ક યુ. ઓકે.